हेलो बाको श्री गौरीशंकर प्राथमिक शाळा धोरण 4 સૌને મારા ગુડ મોર્નિંગ। આજે આપણે હિન્દી વિષયમાં પ્રકરણ 8 ચતુર્ચુહા એટલે કે બુદ્ધિશાળી ઉંદર એ પાઠ વિશે શીખશું। એમાં કેટલાક શબ્દાર્થ છે। નાક એટલે માપ, ઝટપટ એટલે જલ્દી જલ્દી, કશીદા એટલે કઢાઈ, ગુજરાતમાં આપણે એને ભરતકામ કહીએ છીએ। ફુરસત એટલે અવકાશ, ગુજરાતમાં આપણે એને નવરાશ એમ કહીએ છીએ। કચહરી એટલે અદાલત, જેને આપણે કોર્ટ પણ અંગ્રેજીમાં કહીએ છીએ। સિપાહી એટલે સૈનિક। કૈંચી એટલે ગુજરાતમાં આપણે એને કાતર કહીએ છીએ। કશીદાકાર એટલે સુઈ ધાગે છે કપડે પર બેલ બુટ્ટા બનાને વાળા, એટલે સોય દોરાથી કપડા ઉપર વેલ અને બુટ્ટા બનાવનાર। તો આપણે આ પાઠ આગળ શીખશું। ચતુર ચૂહા। આ ચિત્રમાં આપણને એક દરજી કપડાં સીવતો દેખાય છે। બાજુમાં ઉંદર કપડાનો ટુકડો લઈને બેઠેલો જોવા મળે છે। एक चूहा था, एक उंदर तो वह रास्ते पर जा रहा था। ते रास्ता ऊपर जा रह्यो तो उसे कपड़े का एक टुकड़ा मिला। एमने कपड़ानो एक टुकड़ो मिलो। वह उसे लेकर आगे बढ़ा। ये टुकड़ो लईने ये आगळ वध्यो। उसने एक दर्जी की दुकान देखी। एमणे एक दर्जी ने एक दुकान जोई। दर्जी के पास जाकर उसने कहा, दर्जीनी पासे जईने एमणे कह्युं, चूहा એટલે ઉંદર, दर्जी रे दर्जी, दर्जी रे दर्जी, इस कपड़े की टोपी सी दे। आ कपड़ानी टोपी सीवी दे। दर्जी, यह कौन बोल रहा है? दर्जी, आ कोण बोली रह्यो छे? चूहा એટલે કે ઉંદર। दर्जी, यह कौन बोल रहा है? आ कौन बोली रह्यो छे? चूहा, मैं चूहा। हूँ उंदर, चूहा बोल रहा हूँ। उंदर बोली रह्यो छू। इसकी एक टोपी सी दे। आनी एक टोपी सीवी दे। दर्जी, चल रास्ता नाप, चाल भागी जा ऊपर, वरना कैंची उठाकर मारूंगा, नहींतर आ कातर उपाड़ीने मारीश। चूहा, अरे तू मुझे डरा रहा है? उंदर, अरे तू मने बीवरावी रह्यो छो, डरावी रह्यो छो? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। એટલે કે કચેરીમાં જઈશ, સિપાઈ એટલે સૈનિકોને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને પછી એ બધો તમાશો હું જોઈશ। यह सुन दर्जी डर गया। आ सांभळीने दर्जी बी गयो। उसने झटपट टोपी सीधी। एमणे झड़पथी टोपी सीवी दीधी। टोपी पहनकर चूहा आगे बढ़ा। टोपी पहरीने उंदर आगळ वध्यो। रास्ते में कशीदाकार की दुकान देखी।
એટલે કે રસ્તામાં ભરતકામ કરવાવાળાની દુકાન જોઈ. ચૂહે કો ટોપી પર કસીદા કઢાને કી ઈચ્છા હુઈ. ઉંદરને ટોપી ઉપર ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ. ચૂહા, ભાઈ મેરી ટોપી પર થોડા કસીદા કાઢ દે. ભાઈ ઉંદર બોલે છે, મારી ટોપી ઉપર થોડું ભરતકામ કરી દે. કસીદાકાર ને ચૂહે કી ઓર દેખા, એટલે કે આ નકશીકામ ભરતકામ કરવા વાળાએ ઉંદરની બાજુ જોયું, તરફ જોયું. फिर उससे धमकाया और कहा, પછી એમને ખીજાણો અને કહ્યું, ચલ ચલ, જા જા, યહાં કિસે ફુરસત હૈ, અહીંયા કોને નવરાય છે. ચૂહા, अच्छा तो तू भी मुझे भगा रहा है. बरोबर, तो તું પણ મને બગાડી રહ્યો છો. लेकिन सुन, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. ઉંદર કે છે, કોને કે છે? कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा. એટલે કે કચેરીમાં જઈશ, સિપાહીને બોલાવીશ, સૈનિકને, અને પછી તને ખૂબ માર ખવડાવીશ, અને પછી એ બધો તમાશો હું જોઈશ. તો આ ચિત્રમાં આપણને કસીદાકાર એટલે કે ભરતકામ કરવાવાળા સોય અને દોરાથી એ બુટા અને વેલ ને એવું બધું કપડા ઉપર બનાવનાર કસીદાકાર જોવા મળે છે. એની સામે ઉંદર બેઠો છે. યહ સુન કસીદાકાર ધબરાયા. યહ સુન કસીદાકાર ગભરાયા. આ સાંભળીને ભરતકામ કરવા વાળો એ ગભરાઈ જાય છે. उसने चूहे को कचरे में जाने से रोका. એમણે ચૂહાને, ઉંદરને કચેરીમાં જવાથી રોકી લીધો. उसने टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया. એમણે ટોપી લીધી અને એની ઉપર સરસ મજાનું ભરતકામ કરી દીધું. ચૂહા તો ખુશ હો ગયા. ઉંદર તો ખૂબ ખુશ થઈ ગયો. અને ત્યાંથી જતો રહ્યો. તો બાળકો, આ વાર્તા તમે સરસ મજાની પાકી કરજો, એક નોટમાં લખજો, વાંચજો, એનો ગુજરાતી અર્થ કરજો. હિન્દીમાં તમારા મમ્મી પપ્પાને આ વાર્તા સંભળાવજો, અને પછી ગુજરાતીમાં પણ સંભળાવજો. કેટલાક શબ્દાર્થ છે એ આપણે જોઈશું. નાપ એટલે કે માપ, ઝટપટ એટલે જલ્દી, જલ્દી શીઘ્ર, કસીદા એટલે કઢાઈ, ગુજરાતમાં આપણે એને ભરતકામ કહીએ છીએ. ફુરસત એટલે અવકાશ, ગુજરાતમાં આપણે એને નવરાશ કહીએ છીએ. કચેરી એટલે અદાલત, જેને આપણે અંગ્રેજીમાં કોર્ટ પણ કહીએ છીએ. સિપાહી એટલે સૈનિક. કેચી એટલે
ગુજરાતમાં આપણે કાતર કહીએ છીએ। કસીદાકાર એટલે સુઈ ધાગે છે। કપડે પર બેલ બૂટા બનાને વાલા। તો બાળકો આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું। ત્યાં સુધી સૌને ગુડ બાય।